ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે એક નવા વ્લોગમાં. અને આજે તો આપણે જો આવી ગયા છીએ પાટણ રાણકી વાવ. જો આપણે પાટણ આવ્યા તો એક કામથી આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવાનું હતું, તો ટેસ્ટ આપવા ગયા હતા. તો ટેસ્ટ આપીને આવી ગયા છીએ એન્ડ રાણકી વાવ આવ્યા જો શૈલીજીને બી આવ્યા જો. તો હવે રાણકી વાવની અંદર જવાનો વિચાર છે. તો આપણે સામેથી ટિકિટ લેવાની છે અને ત્યાં ટિકિટ લઈને પછી આપણે જઈશું અંદર. તો બન્યા વ્લોગમાં. આજે તમને ફૂલ માહિતી આપું તો રાણકી વાવની રહીશ. જો પબ્લિક કેટલી આવે, રાજસ્થાન ટુરિસ્ટ આવે. હા, રાજસ્થાનનું ટુરિસ્ટ આવે. જો રાજસ્થાનના બધા લગભગ ચરી લઈને આવ્યા હતા. અહીંથી જો ટિકિટ બારી છે, ટિકિટ લેવાની અહીંથી. જો ભારતીય નાગરિક હોય ને, ઇન્ડિયન વિઝિટર તો 40 રૂપિયા. વિદેશીના 600. વિદેશીના 600 રૂપિયા. વિદેશીના નાગરિકના 600 રૂપિયા. વાહ વાહ વાહ. ઇન્ડિયાના હોય તો 40 એન્ડ વિદેશ મતલબ કન્ટ્રી બહાર ઇન્ડિયા બહારના હોય તો 600 રૂપિયા ટિકિટ એક જણની કે. ફોરેનરના 600. હા, કેટલા આપણે 40? 80 રૂપિયા. 2 જણાને 80. આ બધા જો રાજસ્થાનના ટુરિસ્ટ આવેલા. તો જો ગઈ છે ને ટિકિટ લઈ લીધી આપણે 80 રૂપિયાની 2 ટિકિટ. શું શું લખેલું બતાવું આપણે હાલતા ચાલો ચાલુ જ છે. ટિકિટ આપીને આપણે જવાનું અંદર ગઈશ. ડસ્ટબિનમાં નાખ્યો નાખો તો ક્યાં રસ્તામાં નહીં. ઓકે. જો આવી ગયા રાણકી વાવમાં. પૂરી રાણકી વાવ છે. તમે તો જોઈ જશે, ના જોઈ તો આજે ફરીથી બતાવી દઉં તમને. ચાલો ભાઈ ફૂલ માહિતી આપી દીજો. બોર્ડ મારેલું છે, તમે વાંચી લેજો જઈશું. શું વાંચું? આ ભવ્ય વાવ 11મી સદીના અંતિમ ચરણમાં રાજા ભીમદેવ પ્રથમ 10 સાલ હે ને 10 22 10 63 એટલે ઈસવીસન એની એટલા વર્ષ બાંધકામ હેડ્યું. એ રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. ભીમદેવ પ્રથમ અણહિલવાડ પાટણના સોલંકી વંશ સંસ્થાપક મૂળ રાજાના વંશજ હતા. વાંચી લેજો ગાઈસ. બીજું તમે તમારી રીતે. અમે આગળ જઈએ ફરવા બન્યા વ્લોગમાં. શરૂ કરશે. શું શરૂ ફરવાનું અહીંથી પેલા સીધે જઈએ સામે. જુઓ સામે જો ઇન્ડિયાનો ફ્લેગ ગાઈસ. શું ડસ્ટબિન કેવું સજાવી રાખ્યો ડસ્ટબિનને પણ ગાઈસ. જો ફરવાનું એકદમ બહુ મસ્ત ગાઈસ. શું ભાઈ હે તાંજરિયું? ના તાંજરિયું નથી. એટલે સાઈડમાંથી કટિંગ કરતા હશે એટલે ગોળ બન્યું રે ને. તાંજરિયું હે? ના એ નહીં, કંઈ બીજું કોઈ. ખૂબ બધા પૂરી રહેતા જાય. હોય હાલ તો ખાલી થઈ ગઈ ને. કાલ તો પૂરી ભરી હતી રાણકી વાવ. ટુરિસ્ટ આવે બહારના ફરવા માટે. એ પેલું કેવું છે આખું? એ શું બનાવ્યું? આ નવું બનાવ્યું લાગે યાર. હા, બહારથી એન્ટ્રી. ધીસ ઇઝ અ મોંકી ગાઈસ. જોઈ લો તમે નહીં જોયા મોંકી. હા, નતું આવવાનું. આપણે રસ્તે હેડવાનું, વચ્ચે નહીં હેડવાનું. હવે હાલ તો અહીંથી હેડો. હા, શું મસ્ત આમ બહુ મજા આવે ને હેડવાની ગાઈસ. હેડવાની પણ ના ઓલું આપણે ખબર પલંગનું ઓલું હોય, ઓલું ગદેલું સોફ્ટ. હેડવાની પણ મજા આવેલો. બોલો સ્કૂલના છોકરા પણ ફરવા આવેલા. જો હા હે જો ગાઈસ રાણકી વાવ. ના પડે એમ ફોન. 7 મંજિલા નીચે હે ગાઈસ. છે શું હતું આવલું 7 મંજિલ નીચે? પેલા હા મેં જઈને તમને ઇતિહાસ કહીએ. ચાલો આખો ગાઈસ બન્યા રહો લોગને. આ જો સ્કૂલના છોકરા પણ આવેલા ફરવા માટે. પ્રવાસમાં આવ્યા છું. કયા ગામના બગા?
કડા કડાના કડાના બચ્ચો કરવા બોલો જાય એ જીઓ ચક્કર સ્કૂલ ના બચ્ચા રમેરા જો બધા તમે એમ કૂદો અમે તમારો વિડીયો બનાવ્યો જોશી તમે ફેમસ થઈ જાઓ હાલો શું એમ નહીં એક હંગા છે ને જો 500 હા યા યુટ્યુબર એમ બેસી જા ચાલ તું આ બેસી જા જો શું કરન બિહાર્યા હે ગેમ રમાડી એક હજુ 1 2 3 તો બોલવા દો બોલો જાય હજુ બોલવા તો દો આમ અમે કન કે સ્ટાર્ટ અમે કહીએ ને કે સ્ટાર્ટ એટલે રગડવાનું બરોબર આખી સ્કૂલના છોકરાને જો હુવા દીધા હે અને હવે નેચે પાડવાના હવે ગણો સ્ટાર્ટ અહીંયા જો બધા જાય કોણ જીત્યું કઈ ખબર ના પડી મને તો फाइनली जो गाइस पहुंची गया ही राणकी वाव ईस्वीसन 1022 થી 1022 થી 1030 એટલો વર્ષ લાગે તેમ રાણકી વાવ બનતા રાણી उदयमती ની યાદમાં બંધાઈ હતી उदयमती બંધાઈ હતી ये सोचने वाली बात है यार બહુ મસ્ત જોવા લાયક છે પણ અંદર જવાની જરા અને મૂર્તિઓ પણ અહીં કોતરેલી છે ગાઈસ તો તમને મૂર્તિઓ પણ પતે 400 પ્લસ જે મૂર્તિઓ છે 500 જો છોકરા ફોટો પડાવે રહે હાલ આપણી જોડે આવી જાય બધા હાલો નીચે હાલો આપણે જો है ना ट्रैफिक जाम થઈ ગઈ है जो चक्का जाम हो गया जो मूर्ति बाकी चलो नीचे जाइए हजू पर તમને બતાઈએ પગેથી અહીં બહુ પડી જાય હોય એટલે સાચું ચાલવું પડે ઉપર તાકીને અડ્યા તો જો ગાઈસ ફોટો પડાવે નીચે એટલા બધી જવા હાલો નીચે થોડા હાલો गाइड करें तो मैंने आपको कितना बताया था हॉरिजॉन्टल 4 बताया जो हाउ नीचे આવી આટલા સુધી જવા દે આનથી આગળ નહીં જવા દે તો જો अब गिनिए तो ऊपर क्या गिर गया है फर्स्ट सेकंड सेक्शन 2 थर्ड फोर्थ फिफ्थ सिक्स्थ और अंडरलाइन 7 ओके सर अब 1 2 3 थर्ड फ्लोर के लेफ्ट साइड में देखो तो डायल वाली ब्रह्मा दिख रही है आपको सामने में सामने दिख रही है ना सर हाँ शास्त्रों के अनुसार सृष्टि के सृजनहार करते हैं यहाँ ब्रह्मांड जी के साथ फर्ज है सेकंड में देखिए नंदी के बेटे श्री शक्ति है जो सृष्टि का पालन जिनके हाथ में रहता है घर के गरुड़ पे बेटे लक्ष्मी नारायण है सृष्टि के पालन माल करते हैं ब्रह्मा विष्णु और राइट हैंड करके लेफ्ट साइड 64 योगिनी है 64 योगी एग्जैक्ट इनके ऊपर वाली प्रतिमा देखो प्रतिमा राइट हैंड पर प्रतिमा लेफ्ट साइड है गाइड करे जो गाइस नेम के पैसा उनके हाथ में देखो गला पद्म चक्र से विराट पोजीशन है चेंज सभी प्रतिमा डिफरेंट ओके
तो यहाँ देखो मैं एरिका 16 में सब 4 दिखा है। पहली वाली पति वाली कोई ये नहीं करी। सेकंड में संकली अपना करी चुगुल। थर्ड में मातृप्रेम में चुगुल पति में मातृप्रेम। और वहाँ सामने देखो ले તો જો ગઈ ફોનની નોટમાં રાણકીઓનો ફોટો આવેલો હોય છાપેલો હોય તે અમે ફોટો પાડે જો પણ નોટ ને બહુ કડકડતી નહીં. હે નોટ તમારી જોડે ફ્રેશ નોટ છે થોડી ના ઓરિજિનલ બેંકમાં ઉપાડે નહીં હું લાવવાના છે. એ જો નોટનો બધા ફોટો પાડવા માંડ્યા ફ્રેશ નોટ લાવો ને. જો ફોટો પાડી લીધો ચાલો હવે જઈએ ઉપર તો રાણકીવામાં જઈને આવી ગયા ગાઈસ જો પણ બારે ચડતા ચડતા આંખે ચડી ગઈ અને ફોરેનર પણ ફરવા આવે ગઈ શું બહુ આપણે કન્ટ્રી બહારના હા ચર્ચા તો કરા હા પણ આપણે એમ જઈને વેર આર યુ ફ્રોમ પછી એની આગળ શું બોલશે? પછી કહેશે કે અહીંના અહીંના એ તો હું કહે મને આવડે અંગ્રેજી બોલતા પણ हाँ मैं फॉरेनर जा रहा थी कि पूछना कि क्या ना है मुझे एम को वेर आर यू फ्रॉम आई एम फ्रॉम यूएस तो भाई जो वैसा આપણે ને ફરતા ફરતા આ સાઈડ આવ્યા છીએ પણ થોડોક તડકો પડે એટલે થોડોક તાપ લાગે અને હવે વાયરો આવ્યો એટલે થોડી ઠંડી લાગે છે તો ફરતા ફરતા આ સાઈડ આવી છું એની સામે રાણકી વાવ तो आगे तो बने रहे लोग क्या बेसू है तो गाइस जो हमें ना मोंकेश भाई जो राणकी वाव में फरेरा जो फ्री टिकट वगैरह जो इधर તમે ગયા તારે मोंकेश भाई ऑन टॉप गाइस એમનો જો ખુલ્લે આમ ફરેરા મોંકેશ ભાઈ ત્યાં જઈએ નહીં શું કહેવાય પેલી ટિકિટ લીધા વગર આવી ગયા હો મોંકેશ ભાઈ બેઠા છીએ ગઈ સાઈડે જો તો ભાઈ ગઈ છે ને આપણે ફરીને આવી ગયા રાણકી વાવ હવે પાછા જઈ રહ્યા બહાર જો હા એન્ટ્રી ગેટ પાછા આવી ગયા આપણે બાઈક લઈ બહાર જઈએ પાટણમાં કંઈક ફરવા આપણે કેટલા વાગ્યા તો બતાવું તમને અરે હોજા 3:30 થયા છે ને આપણે આવ્યા હતા સવારના પેલા 10 વાગ્યાના એ 3:30 થયા થોડું કામ છે એટલા માટે પાટણમાં જઈએ ગઈશ બન્યા રહો બ્લોગ મજા આવશે તો ગાઈસ ભાઈ આપણે ને આવી ગયા તો બજારમાં આપણે ને નવા શૂઝ લેવા તો બૂટની દુકાને જઈએ ને ચલો તમને બતાવીએ હા મેં એક ઉપર હે ને એક પેલી બાજુ હે તો બન્યા રહો બ્લોગમાં ચલો જો આવી ગયા છીએ હવે પેલા લેડીઝ ના પાડે છે અંદર આ રહ્યા ને અંદર જઈને જોઈએ તો ગાઈસ જો બૂટ લેવા માટે પહોંચી ગયા ફાઇનલી એક બુડાવ જો આવા લીધા છે મસ્ત બૂટ લીધા છે ચલો હવે જઈએ તો ગાઈસ જો આપણે બૂટ લઈને આવી ગયા ફાઇનલી એન્ડ હવે આગળની તરફ જવાનું છે ખબર નહીં કાર્ડ બી આપ્યું છે હે એક કાર્ડ બી કાર્ડ બી આપી ભાઈ આગળ જઈને તમને બતાવીએ ચલો માર્કેટિંગ સ્ટ્રેટેજી બહુ જોલેડ છે તો બનારો બ્લોગમાં ચલો હવે જોઈએ આગળની તરફ ગાઈસ તો ગાઈસ ભાઈ આપણે જો બજારમાં રખડતા ને આવી ગયા જો શેરડીનો રસ પીવા માટે ગાઈસ એક નંબર જોરદાર है गाइस
પાટણમાં હે ને બજાર વચ્ચે દે તો પછી ગઈ આપણે ને બજારમાં ફરતા ફરતા આવી ગયા જો પિઝા ખાવા માટે. ભૂખ લાગી है बहुत तो આવી ગયા જો પિઝા ખાने के लिए गए જોઈએ કેવા है પિઝા. करो ऑर्डर तो गाइस જોઈએ રે હવે કે કયો પિઝા ઓર્ડર કરેલો. ये वाला कर दो ऑर्डर काफी प्रीमियम है गाइस. तो जो गाइस છે ને આવડું મોટું કંઈક બિલ આવી ગયું है પિઝા जो ऑर्डर કર્યા है. તો જો ગાઈસ ફાઇનલી ને આપણો પિઝા આવી ગયો છે એન્ડ ચાલો હવે ખાઈએ. એટલું સા 200 ચાલો હવે ખાઈએ. ચાલો તો અમારે ખબર હા ગરમ હે એવું રોટલાની ગોળ ખાતો હોય ને तो गाइस जो मंगाई दी थी कोल्ड ड्रिंक तो शू कोका कोला जो पिज्जा के साथ मजा आएगा. तो गाइस भाई આપણે જો પિઝા ખાઈ એન્ડ આવી ગયા હી દવાખાને શૈલેજ જો ચેન્જ કરાવો બ્રેસિસ ના સાફ સફાઈ કરવા માટે લિફ્ટ આવેલી છે. તો જો લિફ્ટ આવી ગઈ ને ચલો લિફ્ટમાં જશું ઉપર. બને રહો વ્લોગમાં ત્રીજા બોલતી જામ બતાવો જો चलो यार जाओ. कैद हो गए गाइस. સામાન જો આટલું બધું કંઈક સામાન હે. સહી દે ઉપર લિફ્ટ હમણાં ત્રીજો ફ્લોર આવે છે એટલે ખુલી જાય. આવી ગઈ જો હોસ્પિટલ આવી ગયા જો ગાઈસ. બહુ મસ્ત હોસ્પિટલ है एकदम. आज तो बड़ी बहुत वीआईपी ट्रीटमेंट है वो મળે રહી है गाइस. લો યાર એને વ્યવસ્થિત નહીં લાગતું मैं लाइन મૂકી દઉં. વાહ તો આવી ગયા છીએ. કાલે તો ભાઈ જો ભાઈ આપણે ને દવાખાને જઈને આવી ગયા છીએ. આ દવાખાનું તો જો હા મેં તો દવાખાને જઈ એન્ડ આવી ગયા છીએ અને હવે જશું આપણે ઘરે. વાગવામાં 6 વાગવા આવ્યા છે ગાઈસ. હે હરિયા નવા નખાવી ગયા 6 વાગવા આવ્યા છે. ચલો ફટાફટ જઈએ હવે નોન સ્ટોપ કરે કેમ કે આપણે સવારમાં આવ્યા 10 વાગ્યાના ગાઈસ. ચાલો હવે જઈએ કરે છે વચમાં હવે કંઈ સ્ટોપ નહીં કરવાનું પૂરું જવાનું છે ઘરે. તો ગાઈસ આપણે ઘરે જતા હતા ને વચમાં જો કુંકેર આવી ગયું તો શું છે ભગવાનની મૂર્તિ જો હા શું વાત છે. હું ગયેલો પણ તમને મૂર્તિ બતાવી દઉં. આપણે ઊભા રહ્યા હતા એટલા માટે તો વિડીયો બનાવી દઈએ તમને બતાવી દઈએ. તો ચાલો હવે ઓન સ્ટોપ જઈએ ઘરે એન્ડવા તો.
પછી ગઈ આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. તો બે થઈએ ગઈ સાઈડે શું કહો? આવે હવે જોઈએ જેવું જેવું અંદર આવે મંગાવી તો છે કાંઈ એવા ડોંગળી ને બધું ઉપર વેરીને હાલી ના દે. હેલો ચેટ જીપીટી પહેલી બાર पिज़्ज़ा खाने जाए तो क्या करे?